પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો, જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. મારો અવાજ એકદમ ક્લિયર આવે છે તમને બધાને? કઈ ઝાખું ને એવું બધું નથી દેખાતું ને? પેલા કહી દેજો તો જે કઈ પણ સુધારો કરવાનો હોય એ કરી નાખીએ આપણે. ચલો બેટા, બધા લોકોને જય હિન્દ, ભારત માતાની જય. લેક્ચરની શરૂઆત કરીએ મારા દીકરાઓ. આપણે 10મું ચેપ્ટર આજે પૂરું કરવાનું છે, બરાબર? કાલે મેં તમને હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી હતી કે ભાઈ એક સમયે આપણો દેશ છે જ્યારે આઝાદ થયો ને આમ ગણો ને તો 1960ના સમયની આજુબાજુનો સમય. હજી આપણો દેશ આઝાદ થયો, આપણી ખરાબ હાલત હતી, આપણને કંગાલ કરીને વહી ગયા હતા અંગ્રેજો. આ સમયની અંદર દેશ આર્થિક રીતે પણ આપણો બહુ ખરાબ હતો, આપણે આર્થિક રીતે પણ પાછળ રહી ગયા હતા, બરાબર? આપણા દેશની અંદર એ સમયે વસ્તી એટલું આપણે અનાજ પણ ઉત્પન્ન ન કરી શકતા. આપણે વિશ્વના દેશો પાસે માંગણી કરવી પડતી, વિશ્વના દેશો પાસે આજીજી કરવી પડતી, વિશ્વના દેશો પાસે અરજી કરવી પડતી કે અમને અનાજ આપો. અને ત્યારે વિશ્વના લોકો આપણને એવા મેના ટોણા મારતા કે તમે તમારી જાતને કૃષિ પ્રધાન દેશ કહો છો, બરાબર છે? તમે તમારી જાતને શું કહો છો? કૃષિ પ્રધાન દેશ કહો છો. તમારા દેશની કુલ વસ્તીના 60% કરતાં વધારે લોકો તો ખેતી કરે છે અને તમને માંગતા શરમ નથી આવતી. અને પછી ભારતના વૈજ્ઞાનિકો છે, ભારતના કૃષિ વૈજ્ઞાનિકો છે, એની આંખ ઉગડે છે અને આપણે એવા સારી જાતના બિયારણોની રચના કરી, આપણે એવા બિયારણો છે એ બનાવ્યા જેના કારણે કહેવાય ને ઓછી જમીનની અંદર વધારે પાક મેળવતા થયા. ધીમે ધીમે આપણું સ્ટોરેજ, આપણા ગોડાઉનો ભરાતા ગયા. ધીમે ધીમે ભારત છે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો. અને આજે તો બેટા એવી સ્થિતિ છે કે આજે આપણે વિશ્વના દેશો જે લોકો આપણને અનાજ દેવાની ના પાડતા હતા એવા લોકોને આપણે અનાજ પોગાડીએ છીએ, એવા લોકોને પણ આપણે મદદ કરીએ છીએ. યાદ કરો કોરોનાના સમયગાળામાં આપણે અમેરિકાને રસીઓ મોકલાવી હતી, વેક્સિન મોકલાવી હતી. અમેરિકામાં ખૂટ હતી, ઓછી હતી, ત્યારે ભારતના લોકોએ મદદ કરી અને આપણે મોદી સાહેબે વેક્સિન મોકલાવી હતી, બરાબર? તો આજે ભારત આત્મનિર્ભર તરફ આગળ વધતો ગયો છે. આપણો એકવાર ઈગો હર્ટ કરે પછી આપણે આગળ વધીએ, ત્યાં લગન નથી વધતા. કોઈક આપણને મેણા ટોણા મારે, કોઈક આપણને કંઈક સંભળાવી જાય ને પછી આપણે તાકાત દેખાડીએ. પેલા નથી દેખાડતા, પેલા નહીં, પેલા શાંતિથી બેઠા હોય. પણ જેવા કોઈ તમને તમારા સ્વાભિમાન ઉપર કોઈ આમ કંઈક છાંટો ઉડાડે એટલે માણસ પછી પાવરફુલ બની જાય, પાવરફુલ, અને દેખાડી દે છે. આ આપણા ભારતીયોની એક ખૂબી છે. જોઈ લઈએ આપણે વૈશ્વિકીકરણ, આ તો બધું બાકી છે. આપણે ક્યાંથી શરૂ કરવાનું છે? હરિયાળી ક્રાંતિ તો જોઈ લીધી, અહીંથી જોઈએ તોય જોઈ લઈએ, બરોબર? જોતા જઈએ, એકવાર તમને રિવિઝન થઈ જાય. પરીક્ષા માટે પાછું કાયમ કામનું પણ છે. આપણા દેશમાં 1960, સાંભળજો ભાઈ, જ્યારે હું કહું કે ભાઈ ધ્યાન આપવા જેવું ખરું તો આપવા જેવું હોય તો જ સાહેબ કે, બાકી ખોટી મને પણ મજા ન આવે. ખોટી મજૂરી કરાવવામાં હું માનતો જ નથી, મારો નેચર એવો છે ભાઈ, બરોબર? મને છે ને ખોટો બકવાસ કરવામાં રસ જ નથી. કારણ કે વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે મહત્વનું હોય ને એનો સમય. જે વિદ્યાર્થીનો સમય બગાડે એને પાપ લાગે, અને વિદ્યાર્થીઓને પાપ લાગે જો પોતાની લાઈફનો સંઘર્ષ કરવાનો સમય છે, મહેનત કરવાનો સમય છે, ભણવાનો સમય છે. અત્યારે બીજું કોઈ કામ જ નથી, એક જ કામ છે, ભણવાનું. આપણી આગળ એવી કોઈ જવાબદારી નથી, બરોબર છે? આપણી પાસે એવો કોઈ ભાર નથી, કોઈ ટેન્શન નથી કે ભાઈ આખા મહિનાનું કઈ રીતે ગુજરાન ચાલશે, ક્યાંથી શું લાવશું. એ બધા પપ્પા કરે છે, આપણા પપ્પા મહેનત કરે છે, એના માટે બધું ટેન્શન એ લે છે. તમને ખાલી એક જ જવાબદારી સોંપી છે, કઈ ભણવાની, સ્ટડી કરવાની, રીડ કરવાની, સારું પરિણામ લાવવાની. અને એ કામ જ્યારે આપણે ન કરીએ, સમય બગાડીએ, તો એ વસ્તુ નડે. એ વસ્તુ ક્યારે ચલાવાય નહીં, પાપ લાગે. ભગવાન ચોપડાની અંદર લખે
કે ભાઈ આ વ્યક્તિને જ્યારે મેં સમય આપ્યો હતો, એની લાઈફને બનાવવાનો સમય હતો, ત્યારે એ ભાઈ વાતચીત કરવામાં આવ્યો, એ ભાઈ છે રખડવામાં આવ્યો, એ ભાઈએ ધ્યાન ન દીધું, સ્કૂલમાં મોજ મજાક કરવામાં આવ્યો, આના કારણે એનો સમય બગાડી દીધો છે. હવે એ સમય પાછો આવશે નહીં. સમય બહુ ઘમંડી હોય, સમય છે ને બહુ ઘમંડી છે, એનો ઈગો જોરદાર છે. એક વખત જો જાય પછી એ પણ ગમે એટલો પાછો લાવવાની કોશિશ કરો તો એ નહીં આવે. બરાબર, તો એ વાત તમારે હંમેશા યાદ રાખવાની. 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. હવે તમે યાદ રાખજો, આ હરિયાળી ક્રાંતિ કયા ક્ષેત્રે? ક્ષેત્ર કયું? તો કે ભાઈ કૃષિ ક્ષેત્રમાં, કૃષિ ક્ષેત્રમાં. અને ખાસ કરીને કયા પાકની અંદર હરિયાળી ક્રાંતિ થઈ? પાક કયો? સાંભળજો. પાક કયો? પાક તો કે ભાઈ ઘઉં અને ચોખાની અંદર ભારતને ઘઉં અને ચોખામાં આપણે આત્મનિર્ભર બનવું હતું. શું બનવું હતું? આત્મનિર્ભર બનવા માટે હરિયાળી ક્રાંતિ કરવામાં આવી. અનાજની આયાત કરવી પડતી. જુઓ, એક સમય શું હતો? ભારત મુખ્ય કૃષિ પ્રધાન દેશ હતો, છતાં આપણે અનાજ છે એ મંગાવવું પડતું. અનાજ શું કરવું પડતું? મંગાવવું પડતું વિશ્વના દેશો પાસેથી. આવી પરાવલંબી સ્થિતિ સામે દેશ ઝઝૂમી રહ્યો હતો. આપણો દેશ ઝઝૂમતો હતો. આપણે માંગવું પડતું હતું. માંગવું બહુ ખરાબ વસ્તુ છે. એના પછી ત્યારબાદ સાંભળજો, બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ. આપણા ખેડૂતો મહેનત તો પહેલેથી છે. વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં સુધારા વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો. આપણો દેશ કૃષિ ઉત્પાદનમાં વધારો થયો. અને આ અસાધારણ વધારાને ગ્રીન હાઉસ રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન અથવા તો હરિયાળી ક્રાંતિ કહેવાય. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ, તમારે ઉદ્દેશ લખવાનો જ્યારે પરીક્ષાની અંદર, કે ભાઈ હરિયાળી ક્રાંતિ શા માટે થઈ હતી? હરિયાળી ક્રાંતિ એટલા માટે થઈ હતી કે આપણે જે માંગવું પડતું તે માંગવાનું બંધ કરવાનું અને આપણા વસ્તીને થાય એટલું અનાજ ઉત્પન્ન કરવું. કૃષિ ઉપજમાં વધારો કરવા માટે ખેડૂતોને રાસાયણિક ખાતર અને કીટનાશકોને પ્રેરિત કરવામાં આવ્યા અને ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આ કરવામાં આવી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. તો હરિયાળી ક્રાંતિ શેમાં સફળ રહી? તો કે ભાઈ સફળ કેમાં રહી? ઘઉં અને ડાંગરના પાકમાં. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, આજે અનાજના પર્યાપ્ત ભંડારો ભર્યા છે. અનાજના શું ભર્યા છે? પર્યાપ્ત ભંડારો ભર્યા છે. ડન છે. આ ઓલો ડોમ જેવું ઓલા ખેતરમાં, ઓલા ખેતર હોય, ખેતર એની અંદર ઓલો ડોમ બનાવે, ઈ કેસો તું? અરે મારો ભાઈ, એનાથી નુકસાન ન થાય, એનાથી ફાયદો થાય. જો બેટા સમજ, આપણે ઘણીવાર તમે મુસાફરી કરતા હો અથવા તો ટ્રાવેલિંગ કરતા હો તો તમે કોઈકના ખેતરની અંદર આ મોટા શેડ જોયા હોય, મોટા ડોમ જેવું બનાવે છે. આ ડોમ બનાવવાથી શું ફાયદો થાય? એની અંદર પાક ઉગાડવામાં આવે બેટા. ઘણીવાર શું થાય, આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ ને, તડકો બહુ પડતો હોય. સમજો, તડકો શું થતો હોય? બહુ પડતો હોય. અને આપણે દાખલા તરીકે મારે છે કોથમરી વાવવી છે, પાલક વાવવી છે, અથવા તો લીલી ભાજી જે બધી છે એ વાવવી છે, અને ઉનાળાનો સમય છે. હાલો સમજો, ઉનાળાનો સમય છે, મારે બધી લીલી પાલક છે, તાંજળીઓ છે, કોથમરી છે, મેથી છે, આવી ભાજીની ખેતી કરવી છે. તો તમને બધાને ખબર છે કે ભાઈ ઉનાળો હોય એટલે બળબળતો તાપ પડતો હોય, અને આવા તાપની અંદર આવા લીલી શાકભાજી થાય નહીં. તો એ માટે ખેડૂતો શું કરે? પોતાના ખેતરની અંદર ગ્રીન આખા શેડ ઊભા કરે, મોટા ડોમ ઊભા કરે, જેનાથી શું થાય ખબર? ઓલો તાપ આવે એ ડાયરેક્ટ છોડવા ઉપર પડે નહીં, અંદર ફુવારા ગોઠવેલા હોય, જેનાથી ઓલો તાપ આવે, પ્રકાશ આવે, એ સીધો છોડવા ઉપર પડે નહીં અને આના કારણે છોડવા બળે નહીં. એની બદલે જો ગ્રીન હાઉસ વગર જો આવા શાકભાજી ઉગાડવામાં આવે તો બધું બળીને રાખ થઈ જાય, કારણ કે ઉનાળામાં તો કેવો તડકો પડે છે. સમજાય? તો એ ફાયદાકારક છે તાપમાનને મેન્ટેન કરવા માટે. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો. આજે આપણે આગળ અનાજ આપણા દેશનું થઈ રહે એટલું છે, તો એ સારી વાત કહેવાય. સુધારો લાવ્યા છીએ આપણે. આગળ જોઈએ. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયે અનુભવાતો પ્રકોપ. દુષ્કાળના સમયે આપણે અનાજ નહોતું,
ક્રાંતિ પછી ખાસ અસર થવા જોવા મળી હતી. આજના બફર સ્ટોકને કારણે દુષ્કાળની અછત પણ આપણે સરળતાથી સામનો કરી શકીએ. દાખલા તરીકે જો અત્યારે પંજાબ છે સૌથી વધારે ખેત ઉત્પાદન કરે અને પંજાબની અંદર આજે સ્થિતિ ખરાબ છે, તો આખા દેશનું જે સ્ટોર છે એમાંથી અનાજ છે પંજાબને પૂરું પડશે, એને આપવું પડશે. બરાબર છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપી ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. લોકોને પૈસા કમાવા માટે ખેતી કરે છે. બરાબર. આના કારણે છે ધાન્ય પાકો જે અનાજ છે એ ઓછું ઉત્પન્ન કરે છે. એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા ઘટી જાય. ભાઈ તમારે જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો પાકની શું કરવી પડે? પાકની ફેરબદલી. પાકની શું કરવી પડે? ફેરબદલી કરવી પડે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રગતિ સાધી છે. તમે ઇઝરાયલ જોઈ લો, ઇઝરાયલની અંદર નદીઓ જ નથી અથવા છે તો હાવ ઓછી છે, છતાં ઇઝરાયલ ફૂલોની ખેતી કેવી જોરદાર કરે છે. આપણા ખેડૂતો ફૂલોની ખેતી શીખવા માટે ઇઝરાયલ જાય છે. આવડો એવો ખોબા જેવડો દેશ છે, ત્યાં એવી મોટી નદીઓ પણ નથી, છતાં સારામાં સારી ખેતી કરે છે. કોના કારણે? ટેકનોલોજીનો ઉપયોગ કરીને. અને આપણે તો અહીંયા નદીઓ પણ ઘણી બધી છે, વાતાવરણ પણ સારું છે, જમીન પણ એટલી છે, આબોહવા પણ સારી છે, છતાં આપણે ઉત્પાદન નથી કરી શકતા. તો એના પાછળ આપણે કંઈક ભૂલ કરતા હોવા જોઈએ. આપણી કાંઈક ભૂલ થાય છે એટલા માટે. બરાબર, ધ્યાન રાખવાનું. એના પછી જુઓ ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન. સાહેબ આ પ્રશ્ન યાદ રાખી લેજો. છેલ્લા બધા પ્રશ્ન આઈએમપી છે. મોટા ભાગના છેલ્લા પ્રશ્ન આઈએમપી. જો ટેકનિકલ સુધારો મોસ્ટ આઈએમપી, સંસ્થાગત સુધારો મોસ્ટ આઈએમપી, હરિયાળી ક્રાંતિ આઈએમપી અને અર્થકરણમાં કૃષિનું યોગદાન સાહેબ મોસ્ટ આઈએમપી. હાલો. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે ભારણ હતું એનો મતલબ આપણે કૃષિ ક્ષેત્રે એટલા બધા આગળ વધતા નહોતા, થોડુંક ઓછું થયું આજે. બરોબર. દેશમાં લગભગ અડધો લોકોને રોજગારી પાડે છે. કોણ? 60% કરતા વધારે. સાંભળજો, 60% કરતા વધારે લોકો ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાયમાં જોડાયેલા છે. કૃષિ ક્ષેત્રના કુલ ઘરેલું પેદાશમાં લગભગ જીડીપી 70% છે. બરાબર. જેમાંથી પૈસો આવે છે, પૈસામાં હિસ્સો કૃષિનો કેટલો છે? 60% લોકો રોકાણા છે, 70% હિસ્સો પૈસો આવે છે કૃષિમાંથી. તો આ ઓછો કહેવાય. તોય ભારતની મહત્વની કૃષિ પેદાશોમાં ચોખા છે, ઘઉં, તેલબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસમાંથી વિદેશી પૈસા પણ મળે. આપણે આ બધું વસ્તુ મોકલીએ છીએ વિશ્વમાં. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. બીજા નંબરે ભારત આવી જાય છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગ, ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. કાચો માલ પણ કેમાંથી ઉપલબ્ધ બને છે? ખેતીમાંથી. જીડીપી એટલે ભાઈ આપણા દેશની કુલ આવક થાય, બધા જુદા જુદા સેક્ટરમાંથી આવક થાય. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય એને. દાખલા તરીકે 100 રૂપિયા દેશ કમાતો હોય, 100 રૂપિયા દેશને મળતા હોય તો એમાંથી 17 રૂપિયા કેમાંથી આવે છે? ખેતીમાંથી આવે છે, એવું કહેવા માંગે છે. તો આ 17 રૂપિયા એ હજી તો ઓછા જ કહેવાય, કારણ કે 60% લોકો, દેશની અડધી વસ્તી ખેતી કરે છે. અને આવક જુઓ, દેશને ખેતીમાંથી કેટલી આવક મળે છે? ખાલી 17 રૂપિયા. આ સમજાવવા માટે. સમજાય? તો આ રીતે સમજવાનું છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, જેમ કે અનિયમિત, અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો સાતત્યપૂર્ણ વિકાસ રહ્યો નથી. અનાજનું સંરક્ષણ. ભાઈ આજે મેં તમને કીધું ભારતની સ્થિતિ દિવસે દિવસે સુધરતી જાય. આજે મેં તમને કીધું ભારત છે ખેતીમાં આત્મનિર્ભર થયો છે, સ્વાવલંબી બન્યો છે. આજે છે ભારત છે ખેત ઉત્પાદન પોતાના માટે તો કરે છે, સાથે વિશ્વના લોકોને પણ વસ્તુઓ મોકલે છે. ખબર પડી ભાઈ? વિશ્વના લોકોને પણ આપણી પ્રોડક્ટ વેચવામાં આવે છે, મોકલવામાં આવે છે. આટલા આપણે આત્મનિર્ભર બન્યા છીએ. છતાં આપણા જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે,
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે અનાજોના ગોડાઉન છે, જે વખારો છે, બરોબર છે, એને આપણે સંરક્ષણ કરવું પડે, અનાજ રાખવું પડે. કારણ કે આપણા દેશમાં નિયમિત વરસાદ નથી પડતો, ક્યારેક વરસાદ પડે છે, ક્યારેક વરસાદની તંગી હોય છે, ક્યારેક દુષ્કાળ જેવો માહોલ હોય. તો એવી પરિસ્થિતિમાં દાખલા તરીકે આ જો પંજાબમાં પૂર આવી ગયું, કાંઈ કહીને ન આવે તો ન્યા સ્થિતિ બગડી છે, તો અનાજ હશે તો આપણે એને મદદ કરી શકશું. તો અનાજનું રક્ષણ કરવું એ પણ જરૂરી છે. આજે કોઈ પણ દેશ માટે અનાજની સુરક્ષા, કારણ કે ભાઈ જે વખારો છે, જે ગોડાઉન છે, એની અંદર જો જીવડા જીવાત ને એવું બધું ગળી ગયું હોય તો કેટલું બધું અનાજ બગાડી નાખે. વરસાદના પાણી ટીપા પડી ગયા હોય તો અનાજ બગાડી નાખે. તો એને એવી જગ્યાએ સ્ટોર કરવું પડે, એવી જગ્યાએ એને રાખવું પડે કે જેથી કરીને લાંબો સમય સારું રહે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. કોના કારણે? હરિયાળી ક્રાંતિના લીધે. ડન છે, આ વસ્તુ યાદ રાખજો. આગળ વધીએ. આ જ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1991 ની અંદર દેશની વસ્તી 36 કરોડ અને 10 લાખની હતી. ભાઈ આ આંકડાઓ તમને ભૂલાઈ જાય તો કાંઈ વાંધો નથી. આ આંકડાઓ ભૂલાઈ જાય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર? આજે 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન આપણે વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું. ટનમાં વાત છે. જ્યારે 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ, ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી, બરોબર, ટેકનોલોજી વાપરવી, સારા એવા ગોડાઉન બનાવવા, વખારો બનાવી, અનાજનો બગાડ થતો અટકાવવા માટે સમયની તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબ સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ પણ આપણા દેશની અંદર શરૂ કરવામાં આવેલી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ, સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી, ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો આ વાત કરી મારા દીકરાઓ. આ ચેપ્ટર જે તમારું કૃષિ ચેપ્ટર છે તે ઘણા લોકો હાથ ઉપર રાખીને ઊભા છે. હવે એને આપણે પ્રશ્ન પૂછી લઈએ. જે લોકોને કાંઈ પણ પ્રશ્ન હોય એ મને પૂછી શકે છે. હવે અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું. હવે 11મું ચેપ્ટર હું ભણાવીશ. આજે નહીં,
છેલ્લી 10 મિનિટ છે. આ 10 મિનિટમાં જે કાંઈ પણ પ્રશ્ન તમારા પૂછવા હોય, સ્ક્રીનશોટ પાડવાનો હોય તો મને કહી ગયો. જો બેન, નંબર એવી વસ્તુ છે, એ નંબરની અંદર તમારે આ બધા આંકડા તો છે ને, જોજો આ બધા આંકડા છે ને બેટા, એ આંકડા સરકારી ગેજેટના હોય. સરકારી જે એના જે બજેટ રજૂ કરે ને એની અંદર આ ડેટા હોય. એ લોકોને પણ ખબર છે, આ જ્યારે તમારા પરીક્ષક હોય ને એને પણ ખબર છે કે આ છોકરાઓને યાદ ન રહે. એટલે આમાં કંઈક આડું ઉડું ભૂલ થાય ને ચિંતા કરવાની જરૂર નથી. પણ જે અગત્યની સાલવારી હોય ને એ તો હું તમને કહેતો જ હોઉં કે ભાઈ આ સાલ તમારે ભૂલવાની નથી, એ તમારે વધારે ધ્યાન દેવાની. બાકી આમાં કદાચ ભૂલાઈ જાય તો તમે ચિંતા કરતા નહીં. ડન? જુઓ ભાઈ, આ બધા લોકો, હજી એક વખત કહું છું તમને, આ હું એકવાર બધા પેજ છે જે આપણે લખેલા છે એ પેજની હું ચર્ચા કરી લઉં. એમાં કંઈક તમારા કામનું હોય તો એ તમે બાકી રહી ગયા હો સ્ક્રીનશોટ પાડવામાં તો એકવાર પાડી લેજો. જો આ વસ્તુ જે કામની છે એ તમારે ખરેખર સ્ક્રીનશોટ પાડી લેવો જોઈએ. નો પાડ્યો હોય તો એકવાર પાડી લ્યો. બધા લોકોને હું એવો આગ્રહ રાખું છું, કારણ કે જ્યારે વાંચવા બેઠશો ને ત્યારે આ બધી વસ્તુ તમને કદાચ સારી રીતે તમને કામ આવશે. તો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો તો સારી વાત છે, બરાબર? આ બધાને કામ લાગશે, કારણ કે આવું ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. તો આનો સ્ક્રીનશોટ એકવાર વ્યવસ્થિત પાડી લ્યો. ચાલો આગળ જુઓ. આ વસ્તુ પણ મેં તમને કીધેલી, આનો પણ વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લ્યો. ડન છે? એના પછી આગળ વધીએ. આ ખેત પદ્ધતિ છે, કૃષિઓની ખેત પદ્ધતિ બધી, એના પણ સ્ક્રીનશોટ પાડી લ્યો. આ જુઓ કૃષિ, એના વિશે મેં તમને ઘણું બધું સમજાવેલું છે, આનો પણ સ્ક્રીનશોટ પડાય તો પાડી લ્યો. તો આ દીકરાઓ મેં તમને જે અગત્યના જે પ્રશ્નો છે એને પણ એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. મને ખબર છે ભાઈ 17મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર છે, આ 2 ચેપ્ટર કરવાના છે. પૂરું થાય તો ઠીક છે, તમારી સ્કૂલમાં ચાલી ગયું છે ને, પણ આપણે કાંઈ ઉતાવળ કરીને ભણવાનું છે નહીં. હું એક પણ ટોપિક ઉતાવળ કરીને ભણાવીશ નહીં, ભલે વાર લાગે, કારણ કે તમે સ્કૂલમાં તો ભણો જ છો. એવું તો છે નહીં, આપણે અહીંયા જ ભણીએ છીએ. ડન છે? એટલે એ કોઈ બાનાબાજી હું સાંભળીશ નહીં. ટ્રાય કરશું, આપણે ટ્રાય કરશું. જે પણ ભણાવવામાં આવશે એ સારું ભણાવવામાં આવશે એટલો વિશ્વાસ કરજો. એટલે જ તમે પેન્ટેડમાં જોડાણા છો. મારું નામ વિવેક જાંબુચા છે ભાઈ. મારા નામથી કઈ તમારા માર્ક કોઈના સુધરી નથી જવાના બાપા, બરોબર છે? ડન છે? તો બેટા આજ પૂરતું આટલું રાખીએ છીએ. કાલે 11મા ચેપ્ટર સાથે મળશું. 11મું ચેપ્ટર કાલે નાનું છે, ઝડપથી પૂરું થઈ જાય, 2-3 લેક્ચરમાં પૂરું કરશું અને પછી 17મું ચેપ્ટર ઉપર આવશું. ડન છે? તો બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.